અને આ વખતે એમને હાર્ટબીટ તો આવી પણ એ કન્ટિન્યુ પણ થઈ। આજે છે ડે 6 આઉટ ઓફ 7 સક્સેસફુલ સ્ટોરીનો। આ જે કેસ જે છે એ છે સેકન્ડરી ઇન્ફર્ટિલિટીનો। સેકન્ડરી ઇન્ફર્ટિલિટી કે એટલે કે એકવાર કન્સીવ થઈ ગયું છે અને એના પછી બીજી વાર કન્સીવ નથી થતું। આ લેડીમાં એવી હિસ્ટ્રી હતી કે એમને કન્સીવ થયું હતું, હાર્ટબીટ આવ્યું હતું અને પછી એમ બચ્ચુનો ગ્રોથ અટકી ગયો હતો। એના પછી એ કપલ અમારી પાસે આવ્યું તો એમની હિસ્ટ્રી જોતા અમને એવું લાગ્યું કે 3 વસ્તુ પર કામ કરવું પડશે। એક તો એવું છે કે એમનું જે હાર્ટબીટ અટકી ગયું રીઝન શું હોઈ શકે? 2 રીઝન હોઈ શકે। એક તો યુટ્રસની અંદર જે બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો છે એ પ્રોપર નથી। બીજું એવું હોઈ શકે કે એમના એગની ક્વોલિટી થોડી કોમ્પ્રોમાઇઝ હોય જેના કારણે એમ્બ્રિયો પ્રોપર ના બન્યો હોય અને એના કારણે અબોર્શન થયું હોય કે બેબીનો ગ્રોથ ના થયો હોય। અને થર્ડ રીઝન એવું હોઈ શકે કે એમની હિસ્ટ્રી હતી ડીએનસીની એટલે કે યુટ્રસની સફાઈ કરવા વાળી હિસ્ટ્રી। તો એવા કેસમાં એવું થાય છે કે એ ક્લોટ્સ ઘણીવાર ટ્યુબ્સમાં જઈને ટ્યુબ્સને બ્લોક કરતું હોય છે। તો મેઇનલી 3 પેરામીટર્સ પર કામ થયું, ટ્યુબ્સને ઓપન કરવા ઉપર, યુટ્રસની અંદર બ્લડ સર્ક્યુલેશન ઓપન કરવા ઉપર અને એગની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરીને હેલ્ધી એમ્બ્રિયો બનાવવા ઉપર। જ્યારે આ 3 વસ્તુ ઉપર કામ કર્યું અને એમણે એકદમ સારી રીતે થરોલી વસ્તુ ફોલો કરી, જે બી પંચકર્મ ટ્રીટમેન્ટ એડવાઇસ કરી, મેડિસિન આપી, ડાયટ ઇન્ક્લુડિંગ ડાયટ, અને પછી એમને કન્સીવ થયું। અને આ વખતે એમને હાર્ટબીટ તો આવી પણ એ કન્ટિન્યુ પણ થઈ। થેન્ક યુ।